તો આજના આ કાર્યક્રમની અંદર યુટ્યુબના માધ્યમથી અહીં પધારેલા નાના ભૂલકાઓ, મારી માતાઓ, બહેનો, ભાઈઓ અને વડીલો, તમામ દર્શક મિત્રોનું હું મારી ચેનલ કોમેડી ધારા ઉપર સ્વાગત કરું છું. અને હા, ગાડી હજી પહેલા ગેરમાં છે, પણ આપણે પહેલા ગેરમાં હાંકવાની નથી, ડાયરેક્ટ ચોથા ગેરમાં જ તે. અને હું આજના આ કાર્યક્રમની અંદર તમને હસાવવાનો પ્રયત્ન કરીશ. બાકી તો જો તમને મજા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હા, અત્યારે ગાડી ધીમી છે, મેં કીધું ને એમ, પણ હવે ડાયરેક્ટ ફૂલ સ્પીડમાં જવા દેવાની છે. પણ જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક પણ કરી દેજો. અને હું જેમ કહું એમ અમુક એવા જણાવને શેર કરી દેજો કે જે અત્યારે હસી નથી રહ્યા. હા, એના ખંભે હાથ મૂકીને એટલું કહેજો કે ભાઈ ઉપાધિ ન કરું, હું બેઠો છું, તો એને રાહત તો થશે. અને આ વિડીયો પણ એને મોકલી દેજો. પણ હું વાત એ કરતો હતો કે આજના જમાનાની અંદર કેટલો જમાનો મોડલ થઈ ગયો છે. આપણે તો જાણીએ જ છીએ, અત્યારે આ જમાનો એવો છે કે તમે ગમે તે વસ્તુ ઉતારો ને તો તમારા મોબાઈલ ઉપર સેવ થઈ જાય. અને કદાચ તમારી પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી પેઢી પણ ખોલે ને તો તમારો અત્યારનો વિડીયો તમે જે તા થઈ ગયા ઇન્સ્ટાગ્રામમાં રેલું નાખો ને એ પણ તરત દેખાય છે. હા, અત્યારે તો જો કોઈ રીલ બનાવી છે, કોઈ અત્યારે દીકરી તરીકે તો અત્યારે એને રીલ બનાવી, હવે પછી એના લગ્ન થઈ ગયા, એના છોકરાના લગ્ન થઈ ગયા, તો ત્રીજી પેઢી જો કોઈ એનો વિડીયો ખોલે એટલે સંસ્કારી છોકરો જો જન્મો હોય ને તો તરત એમ કે અમારા ગઢિયા આવા હતા, મારા દાદીમાં કમરિયા લચકે ઉપર રેલ બનાવતા હતા. હા, હકીકતમાં એવું જોવાનું થાય ને પછી તો. અને પહેલાંનો જમાનો એવો હતો ને કે તમે ગમે તે કરો ને તો રેકોર્ડિંગ ન થતું, તો ચાલતું. અત્યારે દાદીમાં પછી છે ને છોકરા એમ કે અમારા દાદીમાં આવી રેલું ઉતારતા હતા. હા, અમારા દાદીમાં પતલી કમરિયા ઉપર ડાન્સ કરતા હતા. હા, જો ત્રીજી પેઢી કોઈ આ ખોલે ને તો તમારા મોબાઈલમાં જે વસ્તુ તમે ઇન્સ્ટાગ્રામમાં સેવ કરીને રાખી હોય ને એ પછી જે ત્યારે જામે, અત્યારે ન જામે, પછી ત્યારે જામે. એ જોવાની જે મજા આવે. હા, પણ હમણાં તો દાદીમાની વાત આવે એટલે હું થોડા પછી દાદીમાની મૂકું. હું એ ગામડિયો. હા, મને જો સ્કૂલની અંદરથી નવરાશ મળે ને એટલે હું આ જ તે ધંધો કરું. આપણે બીજાનું કાંઈ જોવાનું નહીં. હા, ક્યાંક ને ક્યાંકથી મને હાસ્ય રસ મળી જતો હોય છે. હા, પણ હું ગામડાની અંદર જાઉં ને એટલે મને બહુ મજા આવે. પણ હમણાં તો ગામડાની અંદર દાદીમાને જ કંઈ એવું બિચારાને ખબર નહીં. તો દાદીમાં બિચારા છે ને એના ભાભાને બિચારા 80 વર્ષની ઉંમરે પગી ગયેલા, એ ભાભાને દવાખાને લઈને ગયા. દવાખાને લઈને ગયા ને તો ડૉક્ટરને કીધું જોવો, તો ડૉક્ટરે જોયું શું થાય છે, તાકે નથી ઓળખતો રોયા, મારો વર થાય છે. હા, આવી જમાવટ પડે. મજા એ વાતની છે ને, પણ જે ન સમજો ને એ વાત. અત્યારે જમાનો એવો છે ને કે તમારે જીવવું હોય ને તો સાજા નહીં પણ ગાંડા થઈને જીવો, કારણ કે જીવવાની મજા ગાંડા થઈને છે. કારણ કે સમજદાર તો દુઃખી જ છે. જિંદગીની અંદર મોજ માણી લેવી. હા, પણ હમણે તો એક ડોશીમાં છે ને રીલ ઉતારતા છે કે રીલમાં એને ભજન ચડી ગયું. બોલો, હરી મારું ગાડું ક્યાં લઈ જાય. કે પછી હવારમાં 5 વાગે રીલ ઉતારે કે કોઈ જોઈ ન જાય, પણ જોઈ તો ન જાય પણ હમણાં તો ખરું. ત્યારે ડોશીમાં ગાવાનું ચાલુ કરે, એ હરી મારું ગાડું ક્યાં લઈ જાય. તો રોજ 5 વાગ્યાને છે ને આ દેકારો કરે ને, એવો કાળો ડિબાંગ દેકારો કરે ને રીલ ઉતારવાના ચક્કરમાં કે પડખ્યા આડોશી પાડોશી બધા એવા હેરાન થાય ને તો બધા કેસ કરી આવ્યા. હા, એ કે આ ડોશીમાં નથી ઉપાડો કે રોજ સવારમાં ચાલુ કરે છે, હરી મારું ગાડું ક્યાં લઈ જાય, હરી મારું ગાડું ક્યાં લઈ જાય. એ કે હરીને ગયો આનું ગાડું જ્યાં અહીંયા લઈ જાય. છેવટે છે ને ખાલી એમ નાખી દીધો, પછી અહીંયા એનું ગાડું ન લાવતા. હા, એ કેવા કંટાળા છે એવી રીતે. હા, નાનપણ અને બુઢાપો એ ખરખું છે. પણ આજના આ કાર્યક્રમની અંદર તમને જો થોડીક પણ મજા આવી હોય ને, વિડીયો માનું છું કે થોડોક નાનો હતો, પણ તમને હસાવવાની કોશિશ પણ એટલી જ કરું છું. જો તમે નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો. હા, કારણ કે આગળ પણ તમને જેમ ફાવે
હસાવવાનો પ્રયત્ન તો હું કરીશ જ. તો મળીએ છીએ એક નવા વિડીયોની અંદર. ત્યાં લગી જય શ્રી રામ. આજનો વિડીયો માણવા માટે ખૂબ ખૂબ આભાર.